આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે હૈદરાબાદમાં કહ્યું કે પશ્ચિમ એશિયાના સંકટને ધ્યાનમાં રાખીને સમયની જરૂરિયાત એ છે કે પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ સંયમ સાથે કરવામાં આવે, સાથે જ આયાતી ઇંધણનો ઓછો ઉપયોગ અત્યારની જરૂરિયાત છે। કોરોના કાળમાં આપણે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન બેઠકો જેવી વ્યવસ્થા અમલી બનાવી હતી, અત્યારે સમયની માંગ મુજબ આ વ્યવસ્થાઓ અમલી બનાવવાની જરૂર છે। તેલંગાણામાં આશરે 9,400 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલી શિલાન્યાસ અને ઉદ્ઘાટન કાર્યક્રમમાં બોલતા મોદીએ કહ્યું કે આયાતી પેટ્રો ઉત્પાદનોનો ઉપયોગ ફક્ત જરૂરિયાત મુજબ જ થવો જોઈએ, કારણ કે તે ફક્ત વિદેશી હુંડિયામણની બચત જ નહીં પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરને પણ ઘટાડશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। શ્રી મોદીએ જામનગરમાં રાત્રિ રોકાણ કર્યું હતું। આજે સવારે શ્રી મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ પ્રસંગે આયોજિત સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે। તેઓ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે। શ્રી મોદી વિશેષ મહાપૂજામાં સહભાગી થયા બાદ કુંભ અભિષેક અને ધ્વજારોહણ વિધિમાં પણ ભાગ લેશે। અમૃત પર્વ પર નવીનીકૃત સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળોના જળથી અભિષેક કરવામાં આવશે। આ પ્રસંગે સોમનાથમાં પ્રથમ વખત વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા ભવ્ય એર શો પણ યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંભવિત પૂર અને ગરમીનો સામનો કરવા માટે દેશની તૈયારીઓની સમીક્ષા કરી। ગઈકાલે નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરતા શ્રી શાહે કેન્દ્ર સરકારની એજન્સીઓની તૈયારીઓનું મૂલ્યાંકન કર્યું હતું। શૂન્ય જાનહાનિ અને ન્યૂનતમ સંપત્તિને નુકસાન થાય તે સુનિશ્ચિત કરવા માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ, સંસાધનોની જમાવટ અને આંતર એજન્સી સંકલનની સમીક્ષા કરી। તેમણે દેશભરમાં લાંબા ગાળાના પૂર નિવારણ પગલાંની પ્રગતિની પણ સમીક્ષા કરી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના કચ્છના પ્રવાસ અંતર્ગત ખેતીમાં નારણ પરના ખેડૂત અરવિંદભાઈ સેંઘાણીની વાડીએ તેમની મુલાકાત યોજાઈ હતી। ખેડૂત અરવિંદભાઈ સ્વામિનારાયણ મંદિર ભુજ પ્રેરિત ગાય ખેતી અભિયાનમાં જોડાયા પછી પોતાની 10 એકર જમીનને માત્ર ગાયના ગોબર અને ગૌમૂત્રથી થતા વિવિધ પ્રયોગોથી સંપૂર્ણ ઝેરમુક્ત બનાવીને સફળતાપૂર્વક પુષ્કળ ઉત્પાદન લઈ રહ્યા છે। ત્યારે રાજ્યપાલે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ ધરતીને ફળદ્રુપ બનાવવા માટે રામબાણ એવા જીવામૃત અને ઘન જીવામૃત ખાતરો બનાવવાનું પોતાના હાથે નિદર્શન કરાવીને તેના અગણિત લાભો સમજાવ્યા હતા। અબડાસા તાલુકાના દરિયાકાંઠે આવેલા છછી ગામ નજીકથી એક વિસ્ફોટક સેલ જેવો પદાર્થ મળી આવતા સુરક્ષા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। રવિવારે કોઠારા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન છછી લાઇટ હાઉસ નજીકથી આ શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ આ પદાર્થ મિસાઇલનો કોઈ ભાગ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પદાર્થનો કબજો સંભાળ્યો હતો અને સમગ્ર વિસ્તારને સુરક્ષિત કરી દીધો હતો। ત્યારબાદ આ વિસ્ફોટક સેલ જેવા પદાર્થને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે એરફોર્સના ઉચ્ચ અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો છે। ગઈકાલે લૂના ભીષણ પ્રભાવથી જનજીવન જાણે કે અગનભઠ્ઠીમાં શેકાયું હોય તેવો માહોલ લોકોએ અનુભવ્યો હતો। કંડલા એરપોર્ટ પર 45.2 ડિગ્રી સેલ્સિયસ સાથે અંજાર, ગળપાદર, વરસામેડી સહિત કચ્છનો પૂર્વીય વિસ્તાર સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તપ્યો હતો અને જિલ્લા મથક ભુજમાં 43.3 ડિગ્રીએ પહોંચેલા મહત્તમ પારાએ વૈશાખી તાપનો ખરો પરચો દેખાડ્યો હતો। હીટ વેવનો બીજો આકરો ડોઝ કચ્છ સહિત રાજ્યમાં ચાલુ થતાં જનજીવન પર તેની સ્પષ્ટ અસર વર્તાયેલી જોવા મળી હતી। ગરમીની તીવ્રતા વધતા લૂ લાગવા અને હીટ સ્ટ્રોકના કેસમાં ઉછાળો આવેલો જોવા મળ્યો છે। સંભવત સ્થિતિને પહોંચી વળવા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ હીટ સ્ટ્રોક પ્લાન અમલી બનાવાયો છે, તો હીટ સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે બેડ અનામત રાખવા સહિતની કામગીરી હાથ ધરાઈ છે। દરમિયાન હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 5 દિવસ હીટ વેવની આગાહી કરી છે। ગુજરાત રાજ્ય સરકારી કર્મચારી સંકલન સમિતિ દ્વારા કચ્છ જિલ્લામાં વિવિધ હોદ્દેદારો તથા પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિવિધ મંડળોના હોદ્દેદારો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।